દીવ તળ ચેકપોસ્ટ નજીક એક દારૂ ભરેલો ટ્રક કાદવમાં ફસાયો. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ઔરંગાબાદ મહારાષ્ટ્રથી આવેલા દારૂ ભરેલો ટ્રક તળ ચેકપોસ્ટ નજીક કાદવમાં ફસાયો. દીવમાં રોડ રસ્તાને લઈને લોકોની હાલત કફોડી છે. હાલ અહેમદપુર માંડવી ચેકપોસ્ટ ઉપર ગેટનું બાંધકામ ચાલુ હોવાથી મોટા ભારે વાહનોને તળ ચેકપોસ્ટ પરથી દીવમાં પ્રવેશ કરવો પડે છે. તળ ચેકપોસ્ટ ઉપર પસાર થતા દીવમાં પ્રવેશ દ્વાર પાસે દીવમાં આવી રહેલી પરમિટવાળો દારૂ ભરેલો ટ્રક રોડ નીચે ખૂંચી ગયો હતો. દીવ તળ ચેકપોસ્ટ ઉપર પરમિટવાળી દારૂ ભરેલો ટ્રક પ્રવેશ દ્વાર પાસે ખૂંચી ગયો. દીવમાં મહારાષ્ટ્ર અને દમણથી દારૂ આવે છે અને આવી જ એક દારૂ ભરેલી ટ્રક તળ ચેકપોસ્ટથી દીવ આવતા રોડ નીચે ઉતરી જાય અને રોડ સાઈડ ખૂંચી ગયો હતો. રોડ રસ્તાને લઈને દીવના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદને લઈને રોડની સાઈડમાં પાણી ભરાતા ભારે વાહનો ખૂંચી રહ્યા છે. થોડા દિવસ પહેલા વિદ્યાર્થીઓની ભરેલી બસ દીવ શહેરમાં ફસાઈ હતી.